યુટ્યુબ ચેનલ રત્નોતરમાં અને આજે આપણે વાત કરીશું ગુરુ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળમાં બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત શ્રી જી સાયન્સ કોલેજ બાલાસિનોર અને MSW કોલેજ બાલાસિનોર ખાતે પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી ફિઝિક્સ બોટની પ્રોફેસર અને માઇક્રોબાયોલોજી તેમાં 2 જગ્યા ખાલી છે। આ રીતે મિત્રો આપણે ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 6 જગ્યાઓ ખાલી છે જે BSc ડિપાર્ટમેન્ટમાં ખાલી છે અને MSW ડિપાર્ટમેન્ટના અંદર પણ ટોટલ 7 જગ્યા ખાલી છે। મિત્રો સરકારશ્રીના ધારાધોરણો અને UGCના ધારાધોરણો મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે મિત્રો। તો ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમે આ નોકરી મેળવી શકો છો। સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રિન્સિપલની 1 જગ્યા ખાલી છે, તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે। જો તમે MSc કરેલા છો, નીટ, GSET અથવા તો તમે PhD કરેલું છે અને 15 વર્ષ તમારા પાસે જો કામગીરીને લગતો અનુભવ છે પ્રિન્સિપલની, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। જો 4 વસ્તુ આપણા પાસે માંગેલી છે, કાં તો તમે માસ્ટર તો ફરજિયાત માંગ્યું છે, માસ્ટર કરીને તમે નીટ પાસ કરી છે અથવા જો GSET પાસ કરી છે અથવા તો તમે PhD કર્યું છે અથવા તમે આમાં કંઈ પણ પાસ નથી કર્યું પણ તમારા પાસે 15 વર્ષનો નોકરીનો અનુભવ છે, તો તમે આના માટે છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી, તેમાં 2 જગ્યા ખાલી છે। તમે MSc માસ્ટર કરેલા હોવો જોઈએ, 55% સાથે પાસ, PhD કર્યું છે, નેટ અથવા તો GSET પાસ કરી છે, તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। MSW સ્ટાફની વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલની 1 જગ્યા ખાલી છે, જેમાં MSW નેટ GSET પાસ કર્યું છે અથવા તમે PhD કર્યું છે અથવા તો તમે 15 વર્ષનો અનુભવ ધરાવો છો મિત્રો નોકરીને લગતો, પ્રોફેસરની અથવા તો પ્રિન્સિપલની કામગીરીને લગતું, તો તમે આના માટે છે ઇન્ટરવ્યૂ આપી શકો છો। મદદનીશ અધ્યાપકની 4 જગ્યા ખાલી છે, જેમાં MSW તમે કરેલું હોવું જોઈએ, 55% સાથે તમે પાસ હોવા જોઈએ, તમે PhD કર્યું છે અથવા તો નેટ અથવા તો GSETની એક્ઝામ ક્લિયર કરી છે, તો તમને આમાં પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યારબાદ છે અધ્યાપક જોઈએ છે કોલેજ માટે ગુજરાતી વિષય અને અર્થશાસ્ત્ર વિષય બંનેમાં છે એ હંગામી ધોરણે, એટલે કે આ કોન્ટ્રાક્ટ પર રહેશે, જ્યારે ઉપરનું મેં જણાવ્યું એ બધું પરમનન્ટ છે મિત્રો। હવે તેમાં તમે MA કર્યું છે અથવા તો નીટ, GSET અથવા PhD પાસ કરેલા છે મિત્રો, તો તમે આમાં છે ઇન્ટરવ્યૂ આપી શકો છો। તમારે નોકરી બાલાસિનોર આર્ટ્સ કોલેજ ખાતે કરવાની રહેશે। હવે મિત્રો તમે છે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે, તો મિત્રો ત્યારે તમારે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું ગ્રેજ્યુએટનું રિઝલ્ટ, માસ્ટરનું રિઝલ્ટ, તમે જે પણ કાંઈ ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવો છે તેનું રિઝલ્ટ, અને તમે જે એક્ઝામ પાસ કરી હોય, નીટ કરી હોય, GSET કરી હોય અથવા તો તમે PhD કર્યું હોય, તો એટલું વસ્તુ તમારે લઈને જવાનું છે। તમારો અનુભવનું પ્રમાણપત્ર, 3 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને જવાના છે મિત્રો। અને આ જ જે તમારા ડોક્યુમેન્ટ્સ છે તેની 3 ઝેરોક્સ કોપી અને સ્વપ્રમાણિત કરીને જવાનું છે। 4 ફોટા લઈને જવાના છે મિત્રો। ઝેરોક્સ તમારે 3 સેટમાં કરાવવાની રહેશે। સ્વહસ્તાક્ષરે તમારે અરજી લખવાની છે। અરજી છે એ તમારે આવો ત્યારે સાથે લઈને આવવાની છે। ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળશે। 26/4/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। રજિસ્ટ્રેશનનો સમય સવારના 9 થી 10 વાગ્યા સુધીનો છે। તમે એડ્રેસ નોંધી લેશો કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ માટે આવવાનું છે, તો કે બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર। હવે મિત્રો તમને આમાં છે એ પગાર અને તમને જે પણ કાંઈ જે લાભો છે એ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ મળશે। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।